નો ગમે તને મને કમર દુખે અરે મારો કાનુડો દોસ્ત તારું જેવા હોય તો અભિષેક સાંભળ દોસ્ત તારું જેવા હોય તો હું એ કે જે છોકરો કમાય એ મમ્મીને આપન પપ્પાને આપન કેમ આજ તો ગુડ મોર્નિંગ બોલો પેલા મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજનું મોર્નિંગ હવાથી થયું છે પણ નથી તમને એમ થયું હોય કે હવાથી થયું છે પણ બપોરથી થયું છે એમ કે ને બપોરથી થયું છે કોણ આવ્યું 1 2 ના વાગે આપણું મોર્નિંગ થયું હે ને કોણ આવ્યું મળવા અભિષેક મામા પછી મેં અભિષેક મામાને એમ કીધું હાલો મને છે ને હે હા જીવન રાન જોવા લીધો તો લઈ ગયા લઈ જાવ તો લઈ ગયા મજા આવી તને તને બહુ ગમતું ન્યા હે દોસ્તારું જેવા હોય તો દોસ્તારું જેવા હોય તો અભિષેક સાંભળ દોસ્તારું જેવા હોય તો હું એ કે એક દોસ્તાર મારો દુનિયાના સરવું હે કોણ હેત ને એને હેત હેત જ મારી સ્કૂલમાં પડે હે ને નર્સરીમાં હે એ તો છે ને એ તારે બહુ ગમતો ઓલા ઘનાભાઈ છોકરા હારે જય શ્રી કૃષ્ણ આજે ભાઈ બ્લોગની શરૂઆત નિત્યમભાઈએ કરી 12 વાગી ગયા છે અને રસોઈ પણ અડધી પડધી થઈ ગઈ છે રાઈસ બનાવ્યા છે દાળ બનાવી છે બે ચડે છે કુકર મૂકી દીધું છે અને અભિષેક આવ્યો ને તો રોકી દીધો ભાઈ અભિષેક રોકાઈ જા અને નિત્યમભાઈ આજે રિવર એવનના ગેટે આટો મારીને આવ્યા છે અમારા જૂના ઘરે આટો મારીને આવ્યો એને દોસ્તાર યાદ આવી ગયો એમ કે છે મારો એક દોસ્તાર દુનિયાથી ફેવરિટ હતો એમ તો ભાઈ રસોઈ બનાવે છે હાથ હાથ બનીને તૈયાર થઈ જાય ને પછી પાછા મળી કેમ ક્યાં બીના દાળ રાઈસ બોલવાનો વેતો નથી એટલા હારા બીના હે છાશ પીમાં એટલી બધી દાળ ભાત અને બસ 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 ધીમે ધીમે ખવાય અભિષેક મજા આવી જો ભાઈ મને થોડી કમર દુખે છે એટલે નિત્યમ મને કે તારે વાકો ન થોડું હું પોતો મારતો બધું ઊંચા નીચું નિત્યમે મૂકી દીધું અને પોતું નિત્યમે મારી દીધું જો મારા દીકરાએ લાય હું માર નાખું કાનું હવે લાય કેમ મને નથી મારવા દેતો કમર દુખે રે મન નો ગમે ન ગમે તને મને કમર દુખે અરે મારો કાનુડો લાય હું માર નાખું હવે લાય સાંજના 8 વાગી ગયા છે અને રસોઈ બનાવું છું નિત્યમે મસ્ત ભગવાનની આરતી પણ કરી લીધી છે અને રસોઈમાં બનાવવાની છે ભાખરી અને ગલકાનું શાક બનાવવાનું છે નિત્યમ જો છે સામે રમવા અને તમને એક વસ્તુ બતાવું તો ચોકી જશો અને આ ટોઈસ છો નિત્યમે ગાડી ભેગી કરી જો ગમે ત્યાં જાય ને છેલ્લે રમકડામાં છે ને ગાડીનો ઓપ્શન આવી ન જ ઊભો રહે ગાડી જ લઈ લે કોઈ હોય એને મગજ જ ન ચાલે ને રમકડામાં શું લેવું એમ એટલે છેલ્લે કાંઈ નહીં હાલો મમ્મી ગાડી લઈ લે તો ગમે તમે 10 રૂપિયાવાળી ગાડી આપશો ને તો એ લઈ લેશે એવું નહીં કે ભાઈ મોટી ગાડી જોઈ રિમોટ કંટ્રોલવાળી ગાડી જોઈ એવું કંઈ જ નહીં એના રમકડામાં તમે જોજો 10 વાળી ગાડી છે અને મોટી ગાડી છે નાની ગાડી છે જો આ તો જુઓ હાવ જો તો એ સાચવશે આ જુઓ એટલે એવું નહીં કે ભાઈ ગાડી મોંઘી જોઈએ 10 વાળી લઈ દેશો ને તોય ચાલશે પણ ગાડી લઈ લે પછી કાંઈ ઓપ્શન ન દેખાય ને કે શું લેવું એમ પછી તો ભાઈ આપણે બનાવવાનું છે ગલકાનું શાક અને ભાખરી તો હવે ગલકાનું શાક ને ભાખરી બનાવી લઈને પછી જવાનું છે મૂવી પેલું અક્ષય કુમારનું નવું મૂવી એવું છે ને ભૂત બંગલોવાળું કંઈક એ મૂવી જોવા જવું છે નિત્યમને ભૂતમાં ઇન્ટરેસ્ટ ને મને થોડોક ઇન્ટરેસ્ટ પછી ભલે બીક લાગતી પણ મૂવી જોવાનું એટલે મૂવી જોવા જવું છે તો ફટાફટ રસોઈ બનાવીને તૈયાર થઈ જાય અમારી ઘરે ગેસનો બાટલો હતો હવે ગેસ લાઈન ફિટ કરાવી દીધી છે હવે ગેસ લાઈન ફિટ કરાવી દીધી એની પાછળનું રીઝન તમને ખબર હશે કેમ કે બાટલાની બહુ તંગી છે અમારે કનેક્શન નથી અત્યાર સુધી અમે ગેસ લાઈન યુઝ કરતા પણ અહીંયા આવ્યા ને તો બીજાનો બાટલો હતો તો હવે બધાને જોતો જોયો બિચારે એકલા મહિના વાપરવા દીધો તો હવે પછી ડાયરેક્ટ ગેસ લાઈનનું કનેક્શન નાખી દીધું છે એટલે હવે ગેસ લાઈન યુઝ કરશું મસ્ત મોજથી કેમ કે બાટલામાં તમે જે ટેન્શન રહેતું પૂરો થઈ જાય તો હવે ક્યાંથી લાવશું એવું ડબલ પૈસા આપતે બાટલો મળતો નહોતો અને તેલ ભાઈ જો આવી ગયું છે મસ્ત તો હવે આપણે શાક વઘારી લઈએ આ હિંગ છે ને બહુ સ્ટ્રોંગ છે હવે થોડીક નાખો ને તો એવી મસ્ત સ્મેલ આવે સ્પેશિયલ અમે તે દિવસે મસાલા લેવા ગયા કે ને વડોદરા
તો ત્યાંથી લીધી છે. ગોંડલની છે. કોઈને જો હિંગનો સ્ટ્રોંગ ટેસ્ટ ગમતો હોય ને તો તમે ટ્રાય કરજો. બહુ સરસ હિંગ આવે છે. મને તો બહુ ગમ્યું. જો ભાઈ નવી ચટણીનું મસ્ત શાક પણ બની ગયું છે. ભાખરી પણ બની ગઈ છે. હિતેશ હજી આવ્યા નથી. 8:15 ને 5 થઈ ગઈ છે. મૂવી જોવા જવાનું છે. જોઈએ હવે હિતેશ ટાણે આવે છે કે નહીં એમ. નવી ચટણીનું શાક એવું સરસ લાલ થયું છે એમ જોઈને ખાવાનું મન થઈ જાય ને એવું સરસ થયું છે. જો ભાખરી બની ગઈ. 4 ભાખરી બનાવી છે. અડધી પડી રહેશે. હિતેશ 1.5 ભાખરી ખાશે અને નિત્યમ ભરે છે બધા એના રમકડા. એને નિત્યમ હમણાં મસ્ત કરી નાખશે ઘરમાં. બપોરે નિત્યમે પોતું માર્યું. અત્યારે રમકડા ભરી લે છે. મને બહુ હેલ્પ કરે હો મારો દીકરો. કાંઈ નહીં, સારું ચાલો હવે જમવા બેસી જાય. પપ્પાને કેને બંધ કરવા છે. પપ્પા તમે આટલું લઈ લો તું આટલું લઈ લે. આ એટલું શાક તો છે. આટલું આવવા દ્યો. એટલું શાક તો છે. એટલે આ બધું ખાઈ લેજે. આટલું મારા ભાગમાં રહેવા દેજો. તમે આટલું ખાઓ. તું નાનો છો પેલા એટલું તો ખા પેલા પછી કહેજે. હાલે તો અલા ચૂપ થાવ. આખું જમલું મારું છે હવે. હાલે તું ખાઈ લેજે. બધા જમલા હું ખાઈ લે. રેતા જમલા દુનિયાના બનાવો ને ઈ બધાય. હા બસ લાલ ખાવા માંડે. થોડુંક વધારે ન થઈ ગયું હિતેશ. જો હિતેશે મસ્ત જોડ્યું છે ને મેં મસ્ત જોડ્યું છે. હિતેશને ખાવું ગમે હાથથી ને મને ખાવું ગમે સ્પૂનથી. મેં હાથ જોડવામાં નથી બગાડ્યો. અને નિત્યમ ખાય બટકાથી. એને નિત્યમ ટિકિટ લઈ લીધી છે અને હવે એન્ટર થઈ છે. નિત્યમભાઈ જો નિત્યમ કયું મૂવી જોઉં છું? કયું? ભૂત બંગલા વાળું. અહીંયા બતાવો. આ છોકરો કઈક લેવો છે નહીં તને પકડો નહીં. હું ચોરી કરીને લેવો તો આમાં જ છે ને પાણી બોટલ લેવું જરૂર છે. ક્યાંક લીધું તું? શું લીધું તું? ઓકે પાણીની બોટલ લેવા. હવે એને પાણીની બોટલ શું કરવી છે ભગવાન જાણે. આ ઓલે ભૂત બંગલો જોવાની ખુશી છે. હે જો ભાઈ રૂબીમાં અમારો સ્ક્રીન 1માં અમારો વારો આવ્યો છે. હે ને स्क्रीन 1 में नित्यम रक्तचाप सामान्य हो जाता है कुछ ही હું વળ ખાશે હે शरीर में निकोटीन राह जोशो। कम हो जाती है और 12 અરે વચ્ચું વાળું ન ખાઈ એક તું કે ખાઈ ને એવા મારે પપ્પાને ખાવું નથી. કોણ બંધ કરી દેતું તું? હું છે નામ પૂછે તમારું નામ શું છે? બંધ કેમ કરી દેતા હતા? જતો ગો બંધ કરી દેતા હતા શોપ. અમે એવા ને તે માણ એક બનાવી દીધો. કા નિત્યમ હાલ બેસી જા ફટાફટ. ને ઓલી પરેશરાવર ની એક્ટિંગ ની તો તમે જાવા. કેવી હતી? ઓલો રાક્ષસ હતો ને મારી નાખી એની આડમાં. હે એવું થયું? એ પહેલાય મરી ગયો તો અને એની આડમાં મારી નાખી. આત્માએ મારી નાખી. તો મૂવી ગમ્યું કે ન ગમ્યું તને? બહુ ગમ્યું. નાઈટ જય શ્રી કૃષ્ણ. મળવી કરના નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય. નિત્યમ પપ્પા તો કમાઈને ઈ દેખાતા નથી સમજ્યા. એ બધે પૂરા થઈ જાય. જે છોકરો કમાય એ મમ્મીને આપન પપ્પાને આપન. હા આખું પ્લેટફોર્મ બાપાના પૈસા જ ઊભું છું છે. બોલ કઈક. હા હવે ભલે ને કેટલા પૈસા છે